સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે કરોડોની ઠગાઈ આચરવામાં આવી। વિરમગામ, સુરેન્દ્રનગર, સુરત, રાજકોટ બાદ ખેડા જિલ્લામાં વધુ એક ફરિયાદ નોંધાઈ। જેપી સ્વામી અને તેમના મળતિયાઓ સહિત કુલ 7 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। સ્વામિનારાયણ સંસ્થાને મંદિર બનાવવાની જગ્યાને જોઈને તેમ કહી અમદાવાદના વેપારી સાથે છેતરપિંડી આચરવામાં આવી, જેમાં ઠગબાજોએ અમદાવાદના વેપારીની જમીનનો MOU કરી અમે તે MOU મંદિરની મીટિંગમાં રજૂ કરી તમને રૂપિયા અપાવી દઈશું તેમ કહીને વેપારીને વિશ્વાસમાં લીધો અને રૂપિયા 3.75 કરોડ લઈ લીધા હતા। 3 લોકોએ 1.12 કરોડ પરત આપ્યા, બાકીના 2.63 કરોડ પરત ન આપી છેતરપિંડી આચરી હતી। સમગ્ર કૌભાંડમાં જેપી સ્વામી સહિત 7 આરોપીઓ વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે। અમદાવાદના વેપારીને વિશ્વાસમાં લઈને જમીનનો MOU કરાવ્યો હતો। MOU મંદિરની મીટિંગમાં રજૂ કરીને રૂપિયા અપાવવાની બાહેંધરી પણ સ્વામી દ્વારા આપવામાં આવી હતી। તો 3 લોકોએ 1.12 લાખ રૂપિયા પરત કરી બાકીના 2.63ની છેતરપિંડી કરી હતી। તો આરોપીઓ લાલજી લોઢા, નીતિ ઇટાલિયા, સુરેશ ગોરી, મહેન્દ્ર જંખવાડિયા, સુરેશ ભરવાડ, મફા ભરવાડ કે જેમને છેતરપિંડી આચરી હતી।